સુરતમાં અમદાવાદની સેવન્થ સ્કૂલ જેવી ઘટના સામે આવી છે। શહેરની શેઠ જંદીસા રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં થયેલા એક ઝઘડા બાદ ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12 કોમર્સમાં ભણતા એક વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। આ ઘટનાને પગલે વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ ઘટનાના 16 કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી છે। એક દિવસ પહેલા વાલીઓએ શાળાને જાણ કરી હતી, પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે અને બંને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે। ઘટના વિગતે જોઈએ તો આ ઘટના સ્કૂલમાં થયેલા એક સામાન્ય ઝઘડાને કારણે બની છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો। જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને આ વિવાદ અંગે જાણ થઈ ત્યારે તે હસવા લાગ્યો। હુમલો કરનાર વિદ્યાર્થીને આ વાત પસંદ ન આવતા તેણે મનમાં વેર રાખીને બદલો લેવાનું નક્કી કર્યું હતું। આ ઘટના બાદ જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી તેના મિત્ર સાથે સાયકલ પર સ્કૂલેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે હુમલો કરનાર વિદ્યાર્થી રિક્ષામાં તેનો પીછો કરી રહ્યો હતો। સ્કૂલથી માત્ર 100 મીટર દૂર પહોંચતા જ રિક્ષામાંથી ઉતરીને હુમલાખોર વિદ્યાર્થી ઈજાગ્રસ્ત વિદ્યાર્થી પર અચાનક સળિયા વડે હુમલો કરી દીધો હતો। આ હુમલામાં વિદ્યાર્થીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। માતા પિતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનો સ્કેન રિપોર્ટ અને સળિયો લઈ સ્કૂલે પહોંચ્યા હતા। આ હુમલાની જાણ થતાં જ પીડિત વિદ્યાર્થીના વાલીઓ અને અન્ય વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો। તેઓ હાથમાં સળિયો લઈને શાળાના ગેટ પાસે એકઠા થયા અને શાળા સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી। વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને કડક માંગ કરી છે કે આવા હિંસક કૃત્ય કરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવામાં આવે। વાલીઓએ શેઠ ધનસીજા રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલના પ્રિન્સિપલ અને ટ્રસ્ટીને લેખિતમાં ફરિયાદ આપી છે। તેઓએ આ સમગ્ર મામલે જવાબદાર વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને। કોઈક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને જરા મસ્તી નાની મસ્તી બાબતમાંથી કે ભાઈ આણે આને માર્યું એટલું સાંભળીને જો ગંભીર અને એકદમ મુદ્દાને એકદમ ગંભીર બનાવી લે છે અને આટલું હદ સુધી જાય છે કે અમે એને મારી નાખવા સુધી પણ પહોંચી જાય છે। તો ઠીક છે કે એ દોસ્તાર એનો બીજો હતો, તેણે સળિયો લઈ લીધો એટલે આ છોકરો બચી ગયો છે, નહીંતર આ છોકરો બી અમદાવાદ વાળી જેવી જ ઘટના સેમ ટુ સેમ બનતે કે સ્કૂલની બહાર બીજી સ્કૂલની બહાર આ ઘટનામાં એને મારવામાં આવ્યો છે। અમે તો એટલું ઈચ્છીએ કે આ છોકરાને ઉપજીએસ ના પદ પરથી કાઢવામાં આવે અને સમજાવે કે શું આગળ જીવનમાં તમારે સારા નાગરિક તરીકે બહાર આવવાનું છે અને જો નહીં માને તો પછી સ્કૂલમાંથી પણ એને બહાર કાઢો તમે। મારું નામ દેવાંગ ગાંધી છે। મારો છોકરો 12મા ધોરણમાં ભણે છે અને અહીંયા સ્કૂલમાં કોઈ છોકરા મારા જે છોકરાને માર્યું તેને મગજમાં થયા હશે, તેની આગળથી એની સાથે કંઈક અનબન બનાવ બનેલો છે અને એ કાલે ઘરે જતો હતો ઓલા પર અને એ રિક્ષામાં હતો, રિક્ષામાંથી કૂદીને મારા છોકરાની પર એટેક કર્યો છે, એટલે ધક્કો માર્યો છે, જમીન પર સુવડાવીને માર્યો છે અને પછી આ સળિયામાં માર્યો છે। આ તો ગંભીર રીતે અમદાવાદ જેવી હતી। મારા છોકરાને દોસ્તા હતો એટલે મારો છોકરો બચી ગયો છે। એટલે આ માટે બેકગ્રાઉન્ડ પટેલ કઈને કંઈક હજુ આંટી બધા કઈ જરૂર હતી। અમને હોસ્પિટલમાં મારો છોકરો હતો એની ગેરંટી હતી। સ્કૂલ તરફથી રિસ્પોન્સ આવવા મળે છે। અમે અત્યારે એના પેરેન્ટ સાથે ચર્ચા કરવાના છે, પછી કરવાના છે। ગંભીર એટલે હવે આ સળિયો હાથમાં છે, આનાથી બિલ્ડિંગ બને છે, આ લોકોનો સળિયો છે। છોકરાની માનસિકતા કેવી છે, મેં છોકરા સાથે વાત કરીને મેં છોકરા સાથે જ્યાં રફતી વાત કરેલી હતી એ છોકરા મને ધમકી આપી કે રાતના તને આવીને મારીશ, મને પોતાની ધમકી આપેલી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।